નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર 2. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. ખેતી વરસાદના પાણી વગર પણ થઈ શકે છે, કેવી રીતે? તો કે હા, વરસાદના પાણી વગર ખેતી થઈ શકે છે. સિંચાઈની વિવિધ પદ્ધતિઓ છે, જેવી કે કેનાલ, ટ્યુબવેલ, કૂવો વગેરે દ્વારા સિંચાઈ માટે આવશ્યક પાણી મેળવી શકાય છે. પછી છે ધનુનો પરિવાર અને ગામના લોકો કામ શોધવા ગામ છોડી જશે, પરંતુ કેટલાક ગામમાં રહેશે. આવું શા માટે બન્યું? તો ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો પાસે જમીન નથી, તેઓ કામ શોધવા ગામ છોડી જશે. ઘરના વૃદ્ધો, બીમાર લોકો, નાની ઉંમરના બાળકો કામ કરી શકતા ન હોવાથી તેમને સાચવવા ગામમાં અમુક લોકો ગામમાં રહેશે. વળી ઘરોની રખેવાળી અને પશુઓની સારસંભાળ વગેરે જેવા કામો માટે કેટલાક લોકો ગામમાં રહેશે. પછી છે દશેરા ઉજવવા આવેલા ધનુના સંબંધીઓનો મૂડ સાંજે કેમ બદલાઈ ગયો? તો જવાબ છે ધનુના સંબંધીઓએ ધનુ અને તેના માતા પિતા સાથે આખો દિવસ હસવામાં અને વાતો કરવામાં પસાર કર્યો. સાંજે છૂટા પડવાનો સમય થતાં સ્ત્રીઓ અને બાળકોએ દુઃખની લાગણી અનુભવી. વળી સાંજે પુરુષોની મુકાદમ સાથે મુલાકાત હતી, જેના લીધેલા લોનની વિગત અને આગળના 6 મહિના તેઓએ કયા વિસ્તારમાં જવાનું છે તેની ચિંતામાં બધાનો મૂડ બદલાઈ ગયો હતો. પછી છે શેરડીના ખેતરોમાં કામ કરતા પરિવારો શું કામ કરે છે? તો શેરડીના ખેતરોમાં કામ કરતા પરિવારો ઘણી જ મહેનત કરે છે. પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપે છે અને સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધે છે. ત્યારબાદ આ ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે. 8 નંબરનો પ્રશ્ન છે ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે. તે સમયે કોઈ સગવડ કરી શકાય તેથી જ ધનુને ભણવાનું ચાલુ રાખી શકાય તે કેવા પ્રકારની? તો કે હા, ધનુ પોતાના પરિવાર સાથે જે વિસ્તારમાં જાય છે તે વિસ્તારની શાળામાં જે તે ધોરણમાં ભણવા બેસાડી શકાય. આ ઉપરાંત સરકારની યોજના મુજબ આવા બાળકો માટે જે તે સ્થળે નજીકની શાળામાં શિક્ષક ભણાવવા આવી શકે. સ્થળાંતર થતા લોકો અને વિસ્થાપિતો માટે સરકારે આવી યોજનાઓ કરી છે. પછી છે શું તમે કોઈ એવી નોકરી કામ વિશે જાણો છો જેના લીધે લોકો તેમના પરિવારથી ઘણા મહિનાઓ સુધી દૂર રહેવું પડે છે? તો કે હા, એવી ઘણી બધી નોકરીઓ છે જેના માટે લોકો તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહે છે, જેમ કે પર્વત આરોહણ કરવું, સૈનિક તરીકે કામ કરવું, બોર્ડિંગ શાળામાં ભણવા જવું, પરિવારના ભરણ પોષણ માટે બીજા રાજ્યમાં મજૂરી કરવા જવું, અવકાશયાનમાં મુસાફરી કરવી, વિદેશ જઈને નોકરી કરવી, શેરડીની ફેક્ટરીમાં મજૂરી કરવી, માલધારી લોકોએ પશુધન ચરાવવા લીલા ઘાસના મેદાન તરફ નીકળવું વગેરે. પછી છે કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો આ કારણોસર લોકોને જેમ કે પહેલું, શહેરમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે. 2 નંબરનું છે સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે. પછી બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે. પૂર, વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે સ્થળાંતર કરવું પડે છે. પછી બંધ બાંધવાનો હોય અને ગામ ડૂબવા જતું હોય ત્યારે સ્થળાંતર કરવું પડે છે. નેશનલ હાઈવે બનતો હોય તો મોટા ઉદ્યોગો સ્થાપત્યો હોય ત્યારે સ્થળાંતર કરવું પડે છે.